ચેનલ ઓફ વડોદરા। તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા SC/ST જ્ઞાતિનું વર્ગીકરણ તેમજ ક્રિમિલેયર લાગુ કરવામાં આવતા જ અનામત આંદોલન સમિતિ દ્વારા અપાયેલા ભારત બંધના એલાનને પગલે ડભોઈના બજારો સંપૂર્ણ બંધ રહ્યા હતા। તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ST/SC પેટા જાતિનું વર્ગીકરણ તેમજ ક્રિમિલેયર લાગુ કરવા બાબતે આપવામાં આવેલ ચુકાદાના વિરોધમાં ST/SC દ્વારા આપવામાં આવેલ આદિવાસીઓ દ્વારા 21 ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેના પગલે આદિવાસી નેતા અજય રાઠવાના નેતૃત્વ હેઠળ આદિવાસીઓ દ્વારા ડભોઈ શહેર ખાતે જય જોહાર, જય આદિવાસી, જય ભીમ, દેશનું સંવિધાન બચાવો અને સુપ્રીમ કોર્ટના ચુકાદોને પાછો ખેંચવાના નારા સાથે સમગ્ર શહેરમાં રેલી કાઢી ધંધા રોજગાર બંધ રાખવા જણાવવામાં આવતા જ સમગ્ર મોટાભાગના મુખ્ય બજારો, કોલેજો, શાળાઓ બંધ રખાવી ભારત બંધના સમર્થનમાં આદિવાસીઓને સહકાર મળ્યો હતો। જિલ્લા પોલીસ વડા આનંદ રોહનની સૂચના અનુસાર અને ડભોઈ વિભાગીય DYSP આકાશ પટેલ આનેજા હેઠળ જિલ્લા LCB તેમજ SOGની ટીમ સહિત ડભોઈ શહેર પોલીસ દ્વારા ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો। આજરોજ ડભોઈ ખાતે જે આદિવાસી સમાજ અને દલિત સમાજ ST/SC સમુદાય સુપ્રીમ કોર્ટના જજમેન્ટ લઈને પૂરા દેશની અંદર આદિવાસી સમાજ અને દલિત સમાજમાં નારાજગી હોય અને જેના કારણે ઘણું બધું નુકસાન છે અને ગેરબંધારણીય રીતે જે સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપેલું છે તેના વિરોધમાં ભારત બંધનું એલાન આપેલું છે આદિવાસી સમુદાય અને દલિત સમુદાય। તેવી જ રીતે ડભોઈમાં પણ આજે બંધનું એલાન જાહેર કરી અને ડભોઈ ગામમાં આદિવાસી સમાજના આગેવાનો અને દલિત સમાજના આગેવાનો બધા ભેગા થઈ અને અપીલ કરવા નીકળેલા સારો એવો સહકાર પણ મળેલો છે અને સાથે સાથે કેટલાક અસામાજિક તત્વોએ જે આદિવાસી અને દલિત સમાજ વિરોધી માનસિક ધરાવતા લોકોએ જે સમાજને ઉશ્કેરણી કરે છે એમને પણ અપીલ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને આવું ન કરે અને આ સમાજને સહકાર આપે એવી અમારી વિનંતી છે।